જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે જાણીશું હિન્દુ ધર્મની સાધના પ્રણાલિકાઓ. વૈષ્ણવો, એમના વિશે જાણીએ એ પહેલાં આપ સર્વને એક વિનંતી કરું કે આપ સર્વ હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી તમને અવનવા પુષ્ટિ માર્ગીય સત્સંગો છે પ્રાપ્ત થતા રહેશે. અને સાથે સાથે વૈષ્ણવો છે એ આ સત્સંગનો લાભ લઈ શકે એ અર્થે વિડીયોને શેર કરતા રહેજો. આપને આનંદ આવતો હોય તો અવશ્ય લાઈક કરજો અને કમેન્ટ દ્વારા પણ જણાવજો. તો વૈષ્ણવો, હવે શરૂઆત કરીએ કે હિન્દુ ધર્મની સાધના પ્રણાલિકાઓ. તો હિન્દુ ધર્મમાં ઈશ્વર વિશે મુખ્ય 3 પ્રકારની માન્યતાઓ રહેલી છે. ઈશ્વર જેવું કોઈ વિશિષ્ટ તત્વ નથી. જગત છે એ જગત પુરુષ અને પ્રકૃતિથી ચાલે છે અને માણસ તેના કર્મ પ્રમાણે ફળ મેળવે છે. આ વિચારધારાને સાંખ્ય દર્શનની નાસ્તિક વિચારધારા કહેવામાં આવે છે. હવે બીજી વાત કહું તો ઈશ્વર એક પરમ અને સર્વોચ્ચ તત્વ છે. પરંતુ તેને કોઈ આકાર નથી અને તેથી તે નિરાકાર છે. અને ઈશ્વરની નિરાકાર જ્ઞાન માર્ગી વિચારધારા કહેવામાં આવે છે. ત્રીજી વાત કે ઈશ્વર રૂપી પરમ સર્વોચ્ચ તત્વ અલૌકિક સ્વરૂપે સાકાર છે. તે ધારે તે રૂપ અને આકાર લઈ શકે છે, તેથી તે સર્વાકાર પણ બની શકે છે. આને ઈશ્વરની ભક્તિ માર્ગી સાકાર વિચારધારા કહેવામાં આવે છે. તો આમ 3 વાત મેં કહી એ ત્રણેતર છે એ 3 પ્રકારની વિચારધારા છે. તો જૈન અને બૌદ્ધ ધર્મો નાસ્તિક વિચારધારાને અનુસરનારા છે. આપણે ત્યાં હિન્દુ ધર્મમાં શ્રી શંકરાચાર્યએ ઈશ્વરની નિરાકાર વિચારધારાનો ઉપદેશ આપ્યો છે. તેમના મતે નિરાકાર ઈશ્વરનો અનુભવ જ્ઞાન દ્વારા થઈ શકે છે. એટલે આ વિચારધારાની મુખ્ય સાધના છે એ સાધના પ્રણાલિકા છે એ જ્ઞાન માર્ગ કહેવાય છે. એને શું કહેવાય? જ્ઞાન માર્ગ. તો જ્ઞાન દ્વારા ઈશ્વરના સ્વરૂપમાં લઈ પામવું તેને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષ જ્ઞાન માર્ગનું પરમ ફળ છે અને મોક્ષ પ્રાપ્તિ પછી જન્મ મરણની ઘટમાળમાંથી મુક્ત થવાય છે, માટે તેને મુક્તિ પણ કહેવામાં આવે છે. મોક્ષ મેળવવા માટે મનુષ્ય પોતાની અવિદ્યા દૂર કરી વિદ્યા અર્થાત સાચું જ્ઞાન મેળવવું જરૂરી છે. તો આપણી અવિદ્યા આપણા પોતાના જીવાત્માના સ્વરૂપ વિશેની છે, તેમજ પરમાત્મા વિશેની પણ છે. તો આપણે શરીરને મુખ્ય માની અને શરીરના પાલન પોષણમાં રચ્યા પચ્યા રહીએ છીએ અને બધી ઇન્દ્રિયોથી શરીરના ભોગ ભોગવીએ છીએ અને તેને સુખ માનીએ છીએ. તેનું કારણ આ અવિદ્યા છે. તો અવિદ્યામાંથી અહંતા અને મમતા જન્મે છે. અહંતા એટલે આપણા કર્તાપણાનું અભિમાન, અને વાસ્તવમાં આપણે તો નિમિત્ત છીએ, કર્તા તો ઈશ્વર છે. એક જ્ઞાન ન હોવાથી કર્તાપણાનું અભિમાન રહે છે અને તેનું નામ અહંતા. અને આ અહંતાના કારણે આપણે આત્મા અને પરમાત્માના સાચા સ્વરૂપને જાણી શકતા નથી. અહંતાની સાથે મમતા જોડાયેલી છે. આપણને આપણા શરીરનું અને તેની સાથે જોડાયેલા વ્યક્તિ અને વસ્તુઓનું ભારે મમત્વ હોય છે. જેમ કર્તાપણાના અભિમાનથી આપણે સુખી કે દુઃખી થઈએ છીએ, તેમ મમત્વનું કારણ આપણને દુઃખી કે સુખી કરે છે. તો વાસ્તવમાં આ બધા સંબંધો શરીર સાથેના છે, આત્મા સાથેના નહીં. શરીર નાશવંત હોવાથી આ સંબંધો પણ નાશવંત છે અને આપણી અવિદ્યાના કારણે આ સમજ છે આપણામાં હોતી નથી. એટલે મમત્વના કારણે આત્મા કે પરમાત્માને આપણે સમજી શકતા નથી. આથી જ્ઞાન માર્ગે બતાવ્યું કે જ્ઞાનની સાધના કરનારને સૌ પ્રથમ અહંતા અને મમતાનો નાશ કરવો જોઈએ. તેનો નાશ માટે 2 માર્ગો બતાવવામાં આવ્યા, સાંખ્ય માર્ગ અને યોગ માર્ગ. તો સાંખ્ય માર્ગે ત્યાગ ઉપર છે ભાર મૂક્યો અને તેના મત મુજબ છે સાધકે દુન્યવી પદાર્થો અને સંબંધો કે જેને લઈને આપણી અહંતા અને મમતા જાગે છે તેનો ત્યાગ કરવા સંન્યાસ લેવો જોઈએ. અને યોગ માર્ગે કહ્યું કે કેવળ બહારથી વ્યક્તિઓ છે અને વસ્તુઓ છે એનો ત્યાગ કરવાથી અહંતા અને મમતાનો નાશ થતો નથી. તે બીજા સ્વરૂપે આપણને વળગેલા રહે છે. તો માટે અહંતા અને મમતા છે મૂળમાંથી કચડી નાખવી જોઈએ.
અને તે માટે ચિત્તવૃત્તિનો નિરોધ સમન કરવો જોઈએ. ચિત્તવૃત્તિનો નિરોધ એટલે ચિત્તવૃત્તિનો ઉપર છે, ચિત્તવૃત્તિઓ ઉપર છે એ કાબુ મેળવવો, અને તે માટે અષ્ટાંગ યોગની સાધના કરવી જોઈએ. સાંખ્ય માર્ગે છે એ સંન્યાસ, શું કીધું કે સાંખ્ય માર્ગે છે એ સંન્યાસ માટે યમ, નિયમ, તપ વગેરે 10 બાબતો બતાવી, જ્યારે યોગ માર્ગે છે યોગના 8 અંગો બતાવ્યા. તો આમાંથી કોઈ પણ માર્ગે ચાલતા સાધક ધર્મશાસ્ત્રોના અધ્યયન સ્વાધ્યાય દ્વારા ઈશ્વરને સમજવા લાગે છે. જેમ જેમ તેઓ જ્ઞાન માર્ગમાં વધારે ઊંડા પ્રવેશ એનો થતો જાય, તેમ તેમ એની અહંતા અને મમતા છૂટતી જાય છે. તે શરીરમાં તત્પર રહેવાના બદલે આત્મામાં તત્પર બને છે અને અંતે તેનો મોક્ષ થાય છે. આ માર્ગ છે એ ઘણો કઠિન છે. પ્રાચીન સમયમાં જ્ઞાન માર્ગના સાધક ગૃહસ્થાશ્રમી હોવા છતાં વનમાં એકાંતમાં જઈ અને તેમના પત્ની સાથે રહેતા, ભારે તપશ્ચર્યા કરતા અને મોક્ષ મેળવવા ઉગ્ર સાધના કરતા. તો આજે આ પ્રકારે જ્ઞાન માર્ગની સાધના કરવાનું કામ જરા પણ સહેલું રહ્યું નથી. જેઓ સંન્યાસી બને છે તેમના મન સંન્યાસી બનતા નથી, એટલે ભોગ છે છૂટતો નથી અને ત્યાગ આવતો નથી. માટે જ્ઞાન માર્ગ અને તપ માર્ગ ઘણા જ કષ્ટ સાધ્ય છે. કોઈક વિરળ સાધકો જ છે એ તેના અંતિમ ચરણ સુધી પહોંચી શકે છે. જ્ઞાન માર્ગ દ્વારા ઈશ્વરના નિરાકાર સ્વરૂપની સાધના થાય છે. તો વૈષ્ણવો, ઈશ્વરના સાકાર સ્વરૂપની સાધના છે એની કઈ પ્રણાલિકા હશે એ આપણે આવતીકાલે છે નવા વિડીયોમાં જાણીશું. તો આજના વિડીયોને પસંદ પડ્યો હોય વૈષ્ણવો તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. સાથે સાથે સ્ક્રીન ઉપર પણ લિસ્ટ આપેલ છે, જેના પર ક્લિક કરશો તો અન્ય સત્સંગો પણ છે સાંભળવા મળશે. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.